છોટીકાસી જામનગરમાં ગઈકાલે શુક્રવારે જામનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પધારેલા શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું બાળકો યુવાનોએ વિવિધ વેશભૂષા ધારણ કરી ધજા ફરકાવી ભાવભીનું સ્વાગત કર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિવાળીના પર્વો દરમિયાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ગોંડલ બીએપીએસ મંદિરે દિવાળી પર્વના અન્નકૂટનો લાભ આપ્યો હતો અને ત્યાંથી જામનગર પધાર્યા છે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જામનગર પધાર્યા ત્યારે ગઈકાલે શુક્રવારે જામનગર બીએપીએસ મંદિરમાં મહિલા યુવતી ભક્તોએ અતિ સુંદર અને કલાત્મક રંગોળીઓ રચીને ગુરુહરિને આવકાર્યા હતા। છલોછલ ભરાયેલા સભાગૃહમાં ઉપસ્થિત જામનગર ઉપરાંત ખંભાળિયા, ભાણવડ, જામજોધપુર વગેરે ક્ષેત્રોના હજારો હરિભક્તો વતી કોઠારી પૂજ્ય ધર્મનિધિ સ્વામી તથા નમસ્તે જામનગર। સંતોએ ભવ્ય હારતોરાથી વધાવ્યા હતા। પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજના આગમન નિમિત્તે સેંકડો સંતો અને હજારો હરિભક્તો નિર્જળા, સજડા ઉપવાસ, ધારણાપારણા વ્રત, ભાવતી વસ્તુનો ત્યાગ કરી વિશિષ્ટ તપ વ્રત અધર્ય અર્પણ કર્યું હતું। તપની સાથે સાથે પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજની પ્રસન્નતાર્થે હજારો ભક્તોએ લાખો માળા, પ્રદક્ષિણા, દંડવત, પંચાંગ પ્રણામ, શાસ્ત્ર પઠન અને સહજાનંદ નામાવલી પાઠ જેવા ભક્તિસભર કાર્યક્રમો કરી વિશિષ્ટ ભક્તિ અદા કરી હતી। જામનગરના ભક્તોની આવી સેવા, વ્રત અને ભક્તિથી પ્રસન્ન થઈ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું, અહીં આવી અમને પણ ખૂબ આનંદ થયો। આપ સર્વેની સેવા ભક્તિ ખૂબ અદ્ભુત છે અને ઉત્તરોત્તર વધતી રહે છે તે અભિનંદનને પાત્ર છે। જામનગરના તમામ ભક્તોને નવા વર્ષના આશીર્વાદ છે।